ચોમાસા અંગે હવામાન નિષ્ણાંતની મોટી આગાહી। આગાહીકાર રમણીક વામજાની આગાહી આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે। જે ધાર્મિક તહેવારો આકાશી પવન, આકાશી ચિત્રી, હવામાન ને ઉતાજી પવન, અખાતી પવન, ચૈત્યના દનિયા અને વૈશાખ ભરની અખાતી અને હાંડો અને આકાશ કરતા આપણે વરસાદને આવ્યું આ વર્ષે ચોમાસું સારું જાય તેવું મારું પૂર્ણ અનુમાન છે। તો હવામાન નિષ્ણાંતની માવઠા અંગે આગાહી। એપ્રિલ અને મે મહિનામાં માવઠું ત્રાટકશે। આ વર્ષે 16 આની વરસાદ થશે। વર્ષે ચોમાસું અને ઘણું સારું જાય એવું અમારા સૌરાષ્ટ્રમાં અનુમાન છે અને પાછળ પણ વરસાદ થશે। આ વર્ષે 27 નક્ષત્રમાં અંદર આદ્રા નક્ષત્રમાં પણ વરસાદ સારો થશે। અત્યારે જે આપણે માવઠાની આગાહી તારીખ મારી પાસે 12/4 છે અને 25/4 છે। એપ્રિલમાં અને મે મહિનામાં પણ માવઠારૂપી વરસાદ થશે। 11/5 થી 22/5 કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ 16 આની વરસાદ થશે। તો કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે। અતિ ભારે ગરમી બાદ વાવાઝોડા આવશે। ખેડૂતો માટે સફેદ વસ્તુ મોંઘી થશે। આ વર્ષે અતિ ભારે ગરમી પડશે। આ વર્ષનું ચોમાસું લાંબુ ચાલશે। ચોમાસામાં ડેમ ઓવરફ્લો થશે। તારીખ 31/5 થી 2/6 અંદર રોહિણી નક્ષત્ર બેસે તેમાં અતિ ભારે ગરમી પડવાથી ક્યાંક અમુક જગ્યાએ વાવાઝોડા થવાની શક્યતા રહેશે। આ વર્ષે ખેડૂત માટે એક સફેદ વસ્તુ મોંઘી થશે। જે સફેદ કપાસ, ડુંગળી, લસણ એનું કારણ કે ભડલી વાક્યની અંદર માઘ સુદની અંદર આવા દિવસના નક્ષત્ર હોય। આ વર્ષે અતિ ભારે ગરમી પડશે। પવનનું જોર વધારે રહેશે। તો કાળઝાળ ગરમી સાથે માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી। વિસ્તાર અને તારીખો સાથે કરી છે વરસાદની આગાહી। 11 એપ્રિલથી આંધી વંટોળ આવશે। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકશે। એટલે તારીખ 11મી એપ્રિલના આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ અને કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહી શકે। જી તો બંગાળ ઉપસાગરમાં 2 થી 3 વાવાઝોડા બનશે। 10મી મે થી 15 જૂન સુધી ખતરનાક વાવાઝોડા બનશે। અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનશે। લગભગ બંગાળ ઉપસાગરમાં 2 થી 3 વાવાઝોડા બની શકવાની શક્યતા રહેશે। પરંતુ 10મી મે થી 15 જૂન વચ્ચે ખતરનાક વાવાઝોડા બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે। અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। સમુદ્રનું તાપમાન મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। ટ્રોપિકલ સ્ટોર્મ બનવાની શક્યતા રહેશે। 10મી મેથી આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે। આરબ કન્ટ્રીમાંથી કાળી આંધી આવવાની શક્યતા રહેશે અને ઘણી આંધીઓ જે કાચા મકાનના સાપડા ઉડાડી મૂકે એવી આંધીઓ આવશે। તો સુરતમાં રત્ન કલાકારોની હડતાળનું એલાન। રત્ન કલાકારોને પોલીસને નથી આપી મંજૂરી। કતારગામ દરવાજ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે। કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી રત્ન કલાકારો દ્વારા રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરાયું છે। સંવાદદાતા કીર્તિશ લાઈવ જોડાયા છે। 4 દિવસ પહેલા પોલીસ પાસે રેલીની મંજૂરી મંગાઈ છતાં મંજૂરી નથી અને અત્યારે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કીર્તિશ, શું વધુ અપડેટ? બિલકુલ લુબના દ્રશ્ય જોઈ શકાય છે કે રેલીની શરૂઆત થઈ ચૂકી છે। રત્ન કલાકારોએ રેલી કાઢી છે કારણ કે લાંબા સમયથી છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે। ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે, મજૂરીના ભાવ ઘટ્યા છે, તેને લઈને રત્ન કલાકારોનો વિરોધ છે। ઘણા બધા રત્ન કલાકારો આપણે સીધા એમની સાથે વાત કરીએ। ભાઈ, શું નામ આપનું? લક્ષ્મણભાઈ પ્રજાપતિ। લક્ષ્મણભાઈ, શું કહેશો આજની રેલીને લઈને? આ રેલી માટે હકની રેલી છે। આ મોટો નિર્ણય લેવો પડશે સરકારને, રાજ્યને, કેન્દ્ર સરકારને કે નમ્ર વિનંતી છે કે મોંઘવારી ભથ્થું જે નેતાઓનો પગાર 20% વધારે છે તો અમારા પગાર 20% ઘટે છે। એનું કારણ શું? આ મોંઘવારીમાં દિવસો પસાર થતા નથી। મહિના ભાડા ભરવા મુશ્કેલી પડી જાય છે, સ્કૂલની ફી ભરવી મુશ્કેલી પડી જાય છે અને હીરામાં ભાવમાં ઘટાડો કરી નાખ્યો છે। મોંઘવારી બહુ વધી ગઈ છે ને આના માટે કંઈ સોલ્યુશન નીકળતું નથી। તો મારે નમ્ર વિનંતી છે તમામ આપણા રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને અને મોદી સાહેબને કે જરીક ધ્યાન દોરે। આ 30 લાખ લોકો છે, બેરોજગાર 20 લાખ લોકો બની ગયા છે, બરાબર।
આ હીરા ઉદ્યોગ એટલો બધું બેસી ગયું છે ને ધંધા માટે, બાકી જે શેઠિયા લોકો માટે તો રેડી જ છે, પણ આ માટે કંઈક કરે શેઠિયા લોકો અને થોડુંક સરકાર વિચારે કે આના માટે કંઈક સોલ્યુશન નીકળે, કંઈક રસ્તો નીકળે. જે ફેમિલી રૂમવાળા છે અત્યારે ભાડા પહેલાં 10 વર્ષ પહેલાં 1000 રૂપિયા હતું, અત્યારે એનું 3000 ભાડું થઈ ગયું છે. પહેલાં પગાર કેટલો હતો, અત્યારે પગાર 20% પગાર કપાઈ ગયો છે, કામમાં 20% ઓછો થઈ ગયો છે. તો એના માટે સરકાર દિવસે ને દિવસે મોંઘવારી વધારે છે, તો આ સરકાર કેન્દ્ર કેમ ધ્યાન નથી આપતું દિવસે દિવસે કારીગરો. રત્ન કલાકાર છો કાકા, આપનું નામ? મહેન્દ્ર પટેલ. મહેન્દ્રભાઈ, શું કહેશો? રેલીમાં તમે બી જોડાયા છો. હા, તો એને માટે ભાગવાની હોય છે કે ભોગવાડી કાં જઈને પહોંચી. શેઠિયાઓ લોકો કોઈ ભાવ વધારતા નથી, પગારમાં કોઈ ધોરણ ઠેકાણું નથી, બરાબર? તો માણસ કેવી રીતે જીવી શકે? છોકરા હોય, બરાબર, એને માટે કાં જવું, કેવું ભણાવવું કે શું કરવું, કે ખાવું કે પછી એના માટે કોઈ કઈ ભાડા વધી ગયા એટલા બધા, કઈ જગ્યાએ કાં જવું ને શું કરવું એમ કોઈ ચેન નથી પડતું, બરાબર? મંદિરને લઈને રત્ન કલાકારો આપઘાત બી કરી રહ્યા છે. કર્યા રહ્યા છે એટલી વાત છે કે એને માટે ડીડોસમાં મરી જાય, કઈ હોય નહીં, મજબૂરી હોય તો માણસ કરે શું? પછી આપઘાત જ કરે ને, બીજું સ્વરે કરે શું? બિલકુલ યુવાન રત્ન કલાકારો છે. શું નામ આપનું? મારું નામ વિનોદ રાણા છે, હું રાજસ્થાનથી છું. કે આ લોકો કઈ મંદી કાંઈ નથી, આ યુઝ કરવાના ધંધા છે. હું લગભગ 2 વર્ષથી અહીંયા નોકરી કરું છું. 2 વર્ષથી હીરા પ્રોડક્શન ઓકે માગે છે અને ફરી એ લોકો કે પ્રોડક્શન 450 માગે અને કે મંદી છે, હીરા ફૂલ આવે છે કે મંદી છે. મંદી કાંઈ નથી, આ શેઠિયા લોકો યુઝ કરે છે, યુઝ કરવાનો ધંધો છે, એટલે બીજું કાંઈ નથી. બીજા ક્યાંથી બારના લોકો આવે છે, નેપાળી છે, એ લોકોને યુઝ કરે છે. હિન્દીવાળા છે, એ લોકો બેસી જાય 12 13 14 હજારમાં, પછી એ લોકોને યુઝ કરે. એવી રીતે આ ખાતાવાળા યુઝ કરતા જ હોય, બીજું કાંઈ નથી. તમારું કેવું એમ છે મંદી નથી? મંદી કાંઈ નથી, એમ જે યુઝ કરવાના ધંધા છે. મંદી હોય તો એટલા 400 450 પ્રોડક્શન માંગે, કોઈ ન માંગે. હીરા બંધ થવા જોઈએ, રજાઓ આવી જોઈએ, કેમ નથી આવતી? એમ જે યુઝ કરવાના ધંધા છે, બીજું કાંઈ નથી. આ બધા યુઝ કરે છે માણસોને, તે સરકારને અને માણસોને બધાને નકાબથી. અમારાથી મોટો કાયદો તમને ખબર છે રાજસ્થાનમાં શું ચાલે છે, પછી એ બધા બિચારા પડી જશે. એટલે સરકારને નમ્ર વિનંતી છે અને શેઠ લોકોને પણ નમ્ર વિનંતી છે કે માણસોનો યુઝ ન કરે. એ લોકો ઘર બહાર છોડીને આવે છે, અહીંયા તમારી પાસે નોકરીએ તમે એમ આપતા હો છો. એટલે બિલકુલ લુબના રત્ન કલાકારોની વાત સાચી છે. જો મંદી હોય તો પ્રોડક્શનના કલાકો ઘટે છે, રજાઓ પડતી હોય છે, પણ અહીંયા રજા નથી પડતી, પ્રોડક્શન નથી ઘટતું. માત્ર મંદીના નામે રત્ન કલાકારોનું શોષણ થવાનો એક આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને કહી શકાય કે આ વર્ષો જૂના રત્ન કલાકારોને ઓછો પગાર આપવો પડે, એટલે કે અન્ય પ્રાંત અન્ય લોકોને ઓછા પગારમાં બેસાડીને કામ કરવામાં આવે છે. એટલે મંદીનું બહાનું કરી કારીગરોનું શોષણની વાત સામે આવી રહી છે. બિલકુલ કીર્તેશ, સ્વાભાવિક છે અને સાચી વાત પણ છે. તંત્રએ નોંધ લેવાની જરૂર. આભાર સમગ્ર માહિતી બદલ. તો રોષે ભરાયા છે રત્ન કલાકારો, પગાર ઘટી રહી છે અને સમસ્યા વધી રહી છે આ મોંઘવારીમાં. સમાચારમાં આગળ વાત કરીશું ચૈત્રી નવરાત્રીની. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજીમાં હજારો ભક્તો દર્શનાર્થે પહોંચ્યા. વહેલી સવારથી શ્રદ્ધાળુઓની કતાર જોવા મળી. નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ઉમટ્યા ભક્તો. મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું. સભા મંડપનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યું. ચૈત્રી નવરાત્રિના પહેલા નોરતે માતાની આરાધના અનુષ્ઠાન કરવાનો આજનો આપણને અવસર મળ્યો હોય છે, જે ચૈત્ર નવરાત્રિ હોય છે. અંબાજીની અંદર 3-4 કિલોમીટર ત્યાંથી સવારથી લાઈનો લાગેલી છે અને અમને આજે સવારે પહેલી આરતી માતાજીની આરતીનો લાભ મળ્યો છે. આજે દર્શન કરી શકે 9 દિવસમાં અમને જે પુણ્ય પ્રાપ્ત થતું હોય છે, એટલે અમે આજે માતાની આરાધના કરી, આરતી ઉતારી અને મા અંબાના દર્શન કર્યા. નવરાત્રી કે અમે લાભ લીધો છે, માતાજીના દર્શન કરવાથી, આરતી કરવાથી ખૂબ સરસ છે. માતાજી ખૂબ દયા કરે છે. કેમ બે આજે આવી ગયા છે અને અમને લાભ બોલવાના મળ્યા છે. માતાજીને અસીમ કૃપા છે. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ચોક્કસપણે કહીશું શક્તિપીઠ અંબાજી ધામમાં છે, ભક્તોની ભારે ભીડ લાગી છે.
અને આજે ચૈત્રી નવરાત્રિની પ્રથમ આરતી એટલે કે મંગળા આરતીના દર્શન આપણે કરવામાં આવ્યું છે. જે આરતીમાં છે મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટી રહેલા જોવા મળે છે, આરતીનો લાભ લઈ રહ્યા છે. અને એ પણ માનવામાં આવે છે કે અંબાજીમાં જે છે એ મંગળા આરતી છે, મંગળા આરતીનો વિશેષ મહત્વ હોવાથી ચૈત્રી નવરાત્રિમાં જે લોકો 9 દિવસ ન ભરી શકે તે પ્રથમ નોરતા એટલે કે પ્રથમ નોરતાની મંગળા આરતીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતા હોય છે. અને આજે જે ચૈત્રી નવરાત્રિ પ્રારંભ થઈ છે એની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય અને માતાજીના આરતીનો લાભ લીધો છે. મહેન્દ્ર અગ્રવાલની ડિટેલ ગુજરાતી, અંબાજી. તો આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. આજે માઈ ભક્તો પ્રથમ ઘટ સ્થાપન કરીને ઉપવાસ કરશે. ત્યારે અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીના ઘટ સ્થાપન વિધિનો પ્રારંભ થયો છે. મંદિરના ભટ્ટી મહારાજ દ્વારા વિધિનો પ્રારંભ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પરિવારજનો પણ ઘટ સ્થાપન વિધિમાં જોડાયા. મુખ્યમંત્રીના ધર્મપત્ની તેમજ તેમના બહેનો ઘટ સ્થાપન વિધિમાં બિરાજમાન થઈ ધન્યતા અનુભવી. સાથે મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા. તો આજથી ચૈત્રી નવરાત્રીનો વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે અંબાજીમાં યાત્રિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આમ તો આસો માસની નવરાત્રીમાં 9 દિવસ ગરબાની રમઝટ જામતી હોય છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રીમાં આજથી માતાજીના ચાચર ચોકમાં મા અંબાના નામની અખંડ ધૂનની શરૂઆત કરવામાં આવી છે. આ અખંડ ધૂન 9 દિવસ રાત અને દિવસ 24 કલાક ઊભા પગે કરવામાં આવશે. અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન થતી અખંડ ધૂન ભારત દેશની આઝાદી પૂર્વે પ્રજા પર આવી પડેલી આપત્તિઓના નિવારણ માટે શરૂ કરવામાં આવી હતી. જે અખંડ ધૂન આજે પણ મહેસાણા જિલ્લાના 150થી વધુ શ્રદ્ધાળુના સંગઠન દ્વારા આ પરંપરાને 83 વર્ષથી જાળવી રાખવામાં આવી છે. આગામી સમયમાં પણ આ અખંડ ધૂન પરંપરા મુજબ ચાલુ રખાશે તેમ આયોજકો જણાવી રહ્યા છે. અમારી આ ધૂન જ્યારે આઝાદી પૂર્વે ગુજરાતની અંદર દુષ્કાળ પડ્યો ત્યારે દુષ્કાળના નિવારણ માટે અમારા ગામના આજુબાજુના વડવાઓએ નક્કી કરેલું માતાજીને પ્રાર્થના કરી હતી કે માતાજી તમે જો અમારા ગુજરાતને દુષ્કાળમાંથી બહાર કાઢશો તો અમે તમારી નવરાત્રિની અંદર અખંડ ધૂન કરીશું. જે 1941માંથી અમારું ધૂન મંડળ ચાલુ થયું છે. 83 વર્ષથી અહીંયા અંબાજીમાં આવીએ છીએ અને અમે અનુષ્ઠાન કરીએ છીએ. પણ અમારે પુરુષો અંદર અખંડ ધૂન કરે છે 86 વર્ષથી અને અમને અંદર લેડીઝની એન્ટ્રી નથી છતાં પણ અમે ત્યાં અહીંયા અનુષ્ઠાન કરવા આવીએ છીએ. પુરુષોનો કોઈ પણ કામકાજ હોય તો અમે હેલ્પ કરીએ છીએ અને એમના જોડે અમે આવીએ. તો ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર. પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. હજારો ભક્તોએ મહાકાળી માતાજીના કર્યા દર્શન. દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો. દૂર દૂરથી આવેલી ભક્તોએ રાત્રિથી મંદિર પરિસરમાં પહોંચી ગયા હતા અને વહેલી સવારે જય મહાકાળીને ઘોષ સાથે દર્શન કર્યા હતા. તો પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું છે. ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. હજારો ભક્તો માતાજીના દર્શને પહોંચ્યા છે અને આશીર્વાદ લઈ રહ્યા છે. અમે અમદાવાદથી આવેલા છીએ, મારા ફેમિલી સાથે આવેલા છીએ અને બહુ આનંદ થયો દર્શન કરીને અને પૂજા કરીને. પૂજાનો જે લાભ મળ્યો એનાથી બધા ખુશ થયા છીએ અને પરિવાર સાથે બધા અમે લોકો ચડીને આવ્યા છીએ અને માતાજીના દર્શન કરી અને આનંદ ખૂબ વ્યક્ત કર્યો છે. મંગળા આરતીના દર્શન કર્યા અમે લોકો અને ચડીને पहुंचा અને માતાજીની પૂજા કરી. काफी अच्छा लगा. माताजी के मंदिर में आए दर्शन के लिए. तो हमारी शादी है तो माताजी को पत्रिका रखने के लिए आए. कब पहला हमारा फर्स्ट दिन था जो माताजी का यहाँ पत्रिका रख के हमें शादी का आमंत्रित किया माताजी को कि पधारे हमारे यहाँ. और यहाँ आने में काफी सफर भी अच्छा रहा और माताजी के दर्शनों के भी काफी अच्छा अनुभव हुआ हमें और काफी संतुष्टि मिली है. जय माताजी. અમે નડિયાદથી અમારું ગ્રુપ આખું બધી લેડીઝનું ગ્રુપ લઈને આવ્યા છીએ અને અમે ચૈત્રી નવરાત્રીમાં છેલ્લા 3 વર્ષથી આવી રીતે મંગળા આરતીના દર્શન કરવાનો લાભ લઈએ છીએ. અમને ખૂબ જ આનંદ મળે છે નવરાત્રીના મંગળા આરતીનો દર્શનનો લાભ લેવાનો અને ઘણા ભાવિક ભક્તો આ દર્શનનો લાભ લઈને આનંદ લે છે અને માના આશીર્વાદ લે છે. અમને ખૂબ આનંદ મળે છે અને માના આશીર્વાદ મળે છે. અમે નડિયાદથી આવ્યા છીએ અને અમે દર વર્ષે છેલ્લા 3 વર્ષથી અમે ચૈત્રી નોરતામાં દર્શન કરવા આવીએ છીએ એટલે અમને બહુ મજા આવે છે. અમે સવારની મંગળા આરતી કરીએ છીએ 4 વાગે અને અમે રાત્રે 9 વાગે નડિયાદથી નીકળીએ છીએ દર વખતે. મંગળા આરતી કરીને બહુ આનંદ લાગે છે. હું અમદાવાદથી આવી છું અને આજે નવરાત્રિનું ચૈત્ર નવરાત્રિનું પ્રથમ નોરતું છે મા મહાકાળીના દર્શન ખાતે અને મહાકાળી માનો
આ નવરાત્રિ બહુ મોટી નવરાત્રિ હોય છે આપણા ગુજરાતીઓ માટે ને હિન્દુઓ માટે. તો માતાજીનો દર્શન કરવાનો અનેરો લાભ મળ્યો. શક્તિ ઉપાસના પર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે હું આપને ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી શક્તિપીઠ પાવાગઢ ખાતેના મહાકાળી માતાજીના પ્રથમ નોરતાના દર્શન કરાવી સાથે ઘરે બેઠા ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી કરી શકો છો. મહાકાળી માતાજીના દર્શન કરી આજે હજારો ભક્તોએ ધન્યતા અનુભવી છે. હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ. વહેલી સવારે પ્રથમ નોરતે 4 વાગે મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા અને મંગળા આરતી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તોનું અહીંયા ઘોડાપુર જોવા મળી રહ્યું છે. રાત્રિ દરમિયાન ભક્તો અહીંયા આવી ગયા હતા અને રાતવાસો કરી માતાજીના દર્શન માટે કતારોમાં ખડકાઈ ગયા હતા. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પણ ભક્તોની અવર જવરને ધ્યાનમાં લઈ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે ભક્તો અહીંયા આવી પહોંચ્યા હતા અને માતાજીના જય ઘોષથી સમગ્ર મંદિર પરિસરને ગુંજવી દીધું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને પ્રસાદ મળી રહે માટે પણ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે રોપવે સેવા પણ આજે વહેલી સવારે 4 વાગે શરૂ કરી દેવામાં આવી હતી, જેને લઈને ભક્તોને માતાજીના દર્શન કરવામાં કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે એ પ્રકારની તમામ તૈયારીઓ અને બાબતોનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ. તો યાત્રાધામ ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર. ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તો ઉમટ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી જ ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી. ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના દર્શનનું ચૈત્રી નવરાત્રિમાં વર્ષોથી મહત્વ ચાલ્યું આવે છે. સવારની આરતીમાં પણ ભક્તોની ભારે ભીડ જામી. ચૈત્રી નવરાત્રિ દરમિયાન આરતી, પ્રસાદ, યજ્ઞ સહિતના કાર્યક્રમો પણ યોજાય છે. તો ચૈત્રી નવરાત્રિને લઈને ચોટીલામાં ભક્તિમય માહોલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયા. ચોટીલા ડુંગર ફરતા અંદાજે 6 કિલોમીટરનો પરિક્રમા રૂટ આવેલો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં માં ચામુંડાના જ્યાં બેસણા છે એવા ચોટીલા ડુંગરની પરિક્રમાનું આયોજન છે એ છેલ્લા 4 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. આજે પણ વહેલી સવારથી આ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે ઉમટી પડ્યા છે. સવારે 8 વાગ્યાથી મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે ચોટીલા ડુંગરની પરિક્રમા માટે ઉમટી પડ્યા છે. ક્યાંક ને ક્યાંક જે જૂનાગઢની જે પરિક્રમા છે પરિક્રમાથી પ્રેરણા લઈ અને ચોટીલામાં આવેલ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ જે ડુંગર છે ડુંગરની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના 8 વાગ્યાથી આ પરિક્રમા શરૂ થઈને આજે સાંજ સુધીમાં અંદાજે 60,000થી વધુ લોકો છે આ પરિક્રમામાં જોડાય તેવી શક્યતાઓ છે. આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી મોટી સંખ્યામાં માય ભક્તો છે એ માં ચામુંડાના ચરણે શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ચોટીલા. તો કચ્છમાં માતાના મઢ ખાતે ઘટ સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ કરાયો. માં આશાપુરા મંદિરે ઘટ સ્થાપન બાદ નવરાત્રીનો થયો આરંભ કરવામાં આવ્યો. ચૈત્રી નવરાત્રીને લઈને હજારો ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા પહોંચ્યા. આ તરફ બહુચરાજી મંદિરે પણ ભક્તો ઉમટી પડ્યા. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા બહુચરાજી મંદિરે સવારથી જ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો. યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન યોજાયું. શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ યોજાઈ. રાજ્યભરમાંથી માં બહુચરના ચરણે શીશ ઝુકાવવા ભક્તો પહોંચ્યા હતા. માં બહુચરના દર્શન કરીને માઈ ભક્તો ધન્ય બન્યા. તો ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના યાત્રાધામ ભાવિક ભક્તોથી ઉભરાયા. અંબાજી સહિત મોટાભાગના મંદિરોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. અંબાજીમાં નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ઉમટ્યા ભક્તોએ મંગળા આરતીના દર્શન કરીને નવરાત્રીનો પ્રારંભ કર્યો. આ તરફ ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. હજારો ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા. દર્શન માટે વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી. દૂર દૂરથી આવેલ ભક્તોએ રાત્રિથી મંદિર પરિસરમાં પહોંચી અને વહેલી સવારે જય મહાકાળીને ઘોષ સાથે દર્શન કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી જ ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી. અન્ય સમાચાર, ભાવનગરથી પાલીતાણાના ડુંગર પર આગ લાગવાની ઘટના. હસ્તગીરી ડુંગર પર આગ લાગી. મોડી સાંજે ફોરેસ્ટના રેવન્યુ વિસ્તારના જંગલમાં આગ લાગી. પાલીતાણા હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1, શેડ્યુલ 2 સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે. આગ ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્રસરી જવાના કારણે આ આગ ગામ તરફ આગળ ન વધે તે માટે પાલીતાણા ફાયરની ટીમ
ગણધોલ ગામ પહોંચી નજીક સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. તાજેતરમાં જ સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખૂબ જ વધ્યો છે. જોકે હજુ સુધી તો વન્ય પ્રાણીને લઈને કોઈ સત્તાવાર જાણકારી નથી મળી. તો પાલીતાણાના ડુંગર પર આગ લાગવાની ઘટના, હસ્તગીરી ડુંગર પર આગ છે તે સતત પ્રસરી રહી છે. ગામ સુધી ન પ્રસરે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફાયરની ટીમ પહોંચી છે, પરંતુ આગ સતત પ્રસરી રહી છે. દ્રશ્યો પરથી જોઈ શકાય છે, જંગલ વિસ્તારમાં જ્યારે પણ આગ લાગે તો બહુ જલ્દી પ્રસરતી હોય છે. અહીં વન્ય પ્રાણીઓ પણ રહે છે, ત્યારે તંત્ર છે તે ચિંતામાં છે. પાલીતાણાના ડુંગર પર આગ રોકવાનો પ્રયાસ. તો ઘઉંના તૈયાર પાકમાં પણ આગ, યુજીવીસીએલની ઘોર બેદરકારી. સાબરકાંઠાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો સાબરકાંઠા જિલ્લામાં આગની ઘટના યથાવત છે. યુજીવીસીએલ વિભાગની બેદરકારીને પગલે વધુ એક આગની ઘટના સામે આવી છે. ખેડ બ્રહ્માના પાલિકા વિસ્તારમાં ખેડૂતોનો ઘઉંનો પાક સ્વાહા થયો. તો બીજી તરફ વડાલીના ઉમિયાનગર કંપાના કાંતિભાઈ પટેલના ખેતરમાં આગ લાગી. ખેતરમાં કથિત વીજ વાયરને લઈને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ખેડૂતની સતર્કતાથી ખેતરમાં અડધો પાક બચ્યો. તો આ તરફ ઈડરના એક ગામમાં ઘઉંના ખેતરમાં ભીષણ આગ લાગી. બપોરના સમયે ઘઉંના પાકમાં આગ લાગતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. તો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ અનુરાગ ઠાકોર વડોદરાની મુલાકાતે આવ્યા. અનુરાગ ઠાકોરે વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો, જ્યાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરી. અનુરાગ ઠાકોરે કહ્યું કે આ યુવાનોના મનમાં અનેક સવાલો હતા. વન નેશન વન ઇલેક્શન દેશના હિતમાં છે, જેનાથી દેશના સંસાધનો બચશે. पारुल यूनिवर्सिटी में जब आज वन नेशन वन इलेक्शन पे चर्चा हुई तो युवाओं के मन में बहुत सारे सवाल थे और उन सवालों के जब उत्तर मिले तो सब इतने संतुष्ट हुए कि कैसे देश हित में वन नेशन वन इलेक्शन है. इससे देश के संसाधन भी बचेंगे, देश को और बल मिलेगा, चाहे वो प्रशासनिक तौर पे हो या फिर हमारे सुरक्षा बलों का समय बचेगा, सुरक्षा और बेहतर और मजबूत होगी और हमारे अधिकारी कर्मचारी और समय देश के विकास में दे पाएंगे. जहां लागत और खर्चा भी कम आएगा वहीं देश को आगे बढ़ाने में भी समय मिलेगा. बात यह है कि वो अधिवेशन तो करेंगे, क्या चिंतन भी करेंगे. जो समस्याओं से कांग्रेस जूझ रही है, नेता प्रतिपक्ष संसद में ही नहीं आते, प्रमुख विषयों पे अपनी बात ही नहीं उठाते और केवल झूठे मूठे आरोप लगाकर संसद से बाहर जाकर आरोप लगाते हैं. इससे क्या चलेगा. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.